હેલો ફ્રેન્ડ્સ, શ્રીહરિ રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું અલગ અલગ બે રીતે કસૂરી મેથી। તો ઓવન વગર અને તડકામાં સૂકવ્યા વગર આપણે બે રીતે અલગ અલગ લીલી મેથીમાંથી કસૂરી મેથી બનાવીશું। અને અત્યારે લીલી મેથીની ભાજી માર્કેટમાં ખૂબ જ અવેલેબલ હોય છે અને સસ્તી પણ હોય છે, એટલે આ રીતે આપણે કસૂરી મેથી બનાવીને આખા વર્ષ માટે સ્ટોર પણ કરીશું। તો તેના માટે એકદમ ફ્રેશ અને લીલી મેથી હોય એ રીતે લેવાની, અને મેથીના પાન આ રીતે થોડા મોટા હોય એ રીતે મેથીની પસંદગી કરવાની। અને હવે તેમાં કોઈ પણ પીળો ભાગ પાન ન હોય તે અલગ કરી દેવાનો, અને બિલકુલ દાંડીનો ભાગ ના આવે એ રીતે આપણે તેને વીણી લેશું। અને જો તમારે આ રીતે હાથેથી ના વીણવું હોય તો મેથીની ભાજી છે તે ઝટપટ વીણીને તૈયાર થઈ જાય એ રીતે મેં તમારા સાથે એક વિડીયો પણ શેર કર્યો હતો। એ ટ્રીકથી પણ તમે મેથીની ભાજી વીણી શકો, તો માત્ર મિનિટોમાં તમે કિલો મેથી વીણીને તૈયાર કરી શકો। તો આ રીતે આપણે મેથીના પાનનો ભાગ જ લેવાનો છે, ડાળખીનો ભાગ બિલકુલ આવવા નહીં દઈએ। તો અને જો કોઈ પણ ડાળખીનો ભાગ રહી ગયો હોય તો તમારે આ રીતે કટ કરી લેવાનો। આમાં માત્ર આપણે પાનનો જ ઉપયોગ કરવાનો છે। અને હવે આપણે તેને સારા પાણી વોશ કરી લઈશું, એટલે તેમાં રસનો ભાગ હોય તે બધો નીકળી જશે। અને આ રીતે મેથીની ભાજીને સારા પાણી આપણે વોશ કરી થોડી વાર માટે રહેવા દઈશું, એટલે પાણી છે તે બધું નીતરી જશે। અને હવે આ રીતે કોટનનું કાપડ કે કોઈ પણ ટુવાલ લઈ તેમાં મેથીની ભાજી છે આપણે બધી ફેલાવી દઈશું। તો 1 કલાક જેવું આપણે પંખા નીચે રાખીશું, એટલે મેથીની ભાજીમાં પાણી છે અને મોઈસ્ચરનો ભાગ હોય તે બધો સુકાઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ મેથીની ભાજી છે તે કોરી થઈ ગઈ છે। તો આપણે તેને તડકામાં નહીં સુકવીએ, આ રીતે પંખા નીચે રાખીશું એટલે એકદમ સારી એવી કોરી થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ મેથીની ભાજી છે તે કોરી થઈ ગઈ છે, બિલકુલ પાણીનો ભાગ પણ નથી। તો આ રીતે નોનસ્ટિક પેન લઈ આપણે તેમાં થોડું તેલ ગ્રીસ કરી લઈએ, અને નોર્મલ એવું પેન ગરમ થાય એટલે તેમાં થોડી થોડી મેથી એડ કરી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। અને આ રીતે તેને સતત ચલાવતા જશું અને મેથીને શેકી લેવાની છે, એટલે મેથી માત્ર 5 થી 7 મિનિટમાં એકદમ ક્રન્ચી એવી થઈ જશે। અને આ મેથીની ભાજી શેકવામાં નોનસ્ટિક પેન લેવાનું છે। જો તમે બીજું કોઈ પણ વાસણ લેશો તો મેથીની ભાજી છે તે પેનમાં ચોંટી જશે, એટલે આ રીતે નોનસ્ટિક પેન જ લેવાનું છે। અને મોટી મોટી કંપનીમાં પણ આ રીતે જ બનાવવામાં આવે છે કસૂરી મેથી, એટલે એકદમ ગ્રીન એવી બને છે। તો તમે જોઈ શકો છો મેથી એકદમ ક્રિસ્પી એવી થઈ ગઈ છે। તો આ જ રીતે તમારે બીજી મેથીની ભાજી પણ શેકી લેવાની, એટલે એકદમ સારી એવી કસૂરી મેથી થઈ જશે। અને હવે આપણે બીજી રીતે પણ તમને બતાવું। તો બીજી રીતે એ છે કે નોર્મલ ટેમ્પરેચર ઉપર આપણે મેથીની ભાજી છે તે સુકાવા દેવાની છે 2 થી 3 દિવસ માટે, એટલે સારી એવી સુકાઈ જશે અને ક્રન્ચી પણ થઈ જશે। તો હવે 2 અલગ અલગ રીતે કસૂરી મેથી બનીને તૈયાર છે। તો પહેલી છે આપણે તેને તડકામાં પણ સુકવી નથી, અને આ રીતે નોર્મલ ટેમ્પરેચર પર જ રાખી હતી તો પણ સારી ક્રન્ચી એવી થઈ ગઈ છે, પણ તેનો કલર છે આ રીતે થોડો બદલાઈ જશે। અને જે મેથીની ભાજીને આપણે શેકીને કસૂરી મેથી બનાવી છે તેનો કલર એકદમ ગ્રીન એવો છે, તમે જોઈ શકો છો। અને જે આપણે નોર્મલ ટેમ્પરેચર પર મેથીની ભાજીને સૂકવી હતી તે સારી એવી સુકાઈ જાય, એટલે થોડી વાર માટે તમારે તડકામાં રાખવાની, એટલે સારી એવી ક્રન્ચી થઈ જશે। અને હવે તેને કોઈ પણ એરટાઇટ બોટલમાં ભરી આખા વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો છો, અને જ્યારે તમારે ઉપયોગમાં લેવી હોય ત્યારે તમે લઈ પણ શકો। તો તમને આ કસૂરી મેથી બનાવવાની રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં કહેજો। અને જો તમે આ રીતે ક્યારેય કસૂરી મેથી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધારે વધારે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।